વડોદરાનો માણેજાથી મારેઠાને જોડતો બ્રિજ વિવાદમાં સપડાયો છે। અંદાજિત 1.5 વર્ષ પહેલા જ બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો છે અને સાથે જ બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા છે। લોકોનો આરોપ છે કે રેલવેના કોન્ટ્રાક્ટરે તકલાદી બ્રિજ બનાવ્યો છે, તેની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। થોડાક સમય પહેલા જ બ્રિજના ઉપરના ભાગે પણ તિરાડ પડી હોવાનો લોકોનો આરોપ છે। બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। ये 1 से सवा साल हुआ होगा खींच के, और ये लास्ट 4 से 5 महीने से ये खड्डा है। इससे पहले एक आगे भी था, वो तो रिपेयर कर दिया। ये है पिछले 4-5 महीने से है। पहले छोटा था, धीरे धीरे बड़ा होता जा रहा है। अभी तक किसी ने देखा नहीं इसको। तो देखो, ये तो एविडेंस नहीं है, क्या बोल सकते हैं अभी। ये क्वालिटी तो खराब ही लग रहा है, तभी टूटा इतने टाइम में। नहीं टूटना चाहिए ना। डर तो खरू नहीं, मानस जाता रात जाता हुआ फास्ट गई तो पद पड़ी जाए, एक्सीडेंट થઈ જાય કે લીવર ખાડો થઈ જતો। ત્યારે સાહેબ રેલવે વાળા કહ્યું કેવી રીતે બનાવે ખબર નહીં, આગળ હવે પોપડો પડી ગયો। લાપરવાહી વધારે કરી છે લોકોએ। અમુક લોકોને એક્સિડન્ટ થઈ જાય પછી શું કરે? ભાઈ એ લોકો કે ફાસ્ટ ચલાવે છે, પણ ખાડું આગળ ડેમેજ હોય તો શું કરે માણસ? એમ તો બનાવો છો કોન્ટ્રાક્ટ આવે તો એના તો જેલમાં જ ગાળ દેવું જોઈએ। મેં તો એટલું વિચારું છું જે લીગલ એક્શન હોય જે એ થવી જોઈએ કે કઈ કક્ષાનું મટીરિયલ વપરાયું, કોને કોન્ટ્રાક્ટ અપાયો, તો કોન્ટ્રાક્ટરે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા એ ના થયા હોય, ઇવન કે ટાઈમે કામગીરી પૂર્ણ કરી કે નથી કરી, એ બધી જે કાર્યવાહી હોય એ થવી જોઈએ। વડોદરામાં માનેજાથી મારેઠાને જોડતો રેલવે પરનો બ્રિજ રેલવેના ડીએફસીસીના કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજિત 1.5 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને 1.5 વર્ષમાં જ આ બ્રિજના એપ્રોચ રોડની કયા પ્રકારની હાલત છે તે આજે હું તમને બતાવીશ। કે તમે જે જોઈ શકો છો કે આ જે એપ્રોચ રોડ છે કે જેના પરથી લોકો જાય છે તે આખો રોડ જ બેસી ગયો છે। કાલે ઉઠીને કોઈ એક્સિડન્ટ થાય અને મોટી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ છે તે બનાવ્યો છે રેલવેના ડીએફસીસી ના કોન્ટ્રાક્ટર દ્વારા, અને સવાલ એ થઈ રહ્યો છે કે કયા પ્રકારનું મટીરિયલ વાપર્યું છે। કારણ કે આપ જોઈ શકો છો કે અહીંયા સળિયા દેખાઈ રહ્યા છે, સાથે જ બ્રિજમાં વાપરવામાં આવેલી જે કપચી છે તે કપચી પણ દેખાઈ રહી છે। હું તમને બતાવીશ કે આ જે કપચી જે છે તે કપચી બહાર નીકળી ગઈ છે, એટલે કયા પ્રકારનું મટીરિયલ આ બ્રિજમાં વાપરવામાં આવ્યું હશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ હવે રિપેર કોણ કરશે? કારણ કે જે ડીએફસીસીના અધિકારીઓ કહી રહ્યા છે કે આ જવાબદારી એપ્રોચ રોડની મેન્ટેનન્સની કોર્પોરેશનની છે, અને કોર્પોરેશન કહી રહ્યું છે કે ડીએફસીસીના કોન્ટ્રાક્ટરે બનાવ્યું હોય તો ગેરંટી પીરિયડમાં હશે તો તેમના કોન્ટ્રાક્ટરે આ મેન્ટેન કરવું જોઈએ, અમારી જવાબદારી નથી। એટલે ક્યાંક ને કહી શકાય કે બંને વિભાગો એકબીજા પર ખોખોની જે રમત છે તે રમી રહ્યા છે, ખો નાખી રહ્યા છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે રોડ બેસી ગયો છે તેનાથી જો કોઈ મોટો અકસ્માત થયો, કોઈનું મોત થયું તો તેને જવાબદાર કોણ, રેલવે કે કોર્પોરેશન? તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।